ચાલો શીતળા સાતમ છે તો અત્યારે માણસો ઘણા બધા અહીંયા શીતળામાનું મંદિર છે ગાર્ડનની પાછળ, ત્યાં દર્શન કરવા આવેલા હોય અત્યારે. ચાલો શીતળા સાતમના દિવસે આજે તો ઠંડુ જમવાનું હોય એટલે થેપલા છે, દહીં છે અને સલાડ છે, ચણાનું શાક છે. તો આ જમી લઈએ. હવે આમાં તો સાતમના દિવસે તો શું હોય, 3 ટાણા બધાના ઘરમાં લગભગ થેપલા ને પૂરી ને એવું જ બધું બનતું હોય. એટલે ચોથા ટાણે લીવરે કહી દઈએ કે ભાઈ એલા એ માપ રાખજે, હવે કંઈક દયા કરજે. તને ઓરવામાં વાંધો નથી પડતો, પણ અમને પછી આગળ ધક્કો મારવામાં તકલીફ પડે. એટલે આવું થતું હોય. હાલો હવે આગળ મળીએ પછી જઈમાં પછી. શું ભાઈ, શું પરાક્રમ કર્યું તમે જણાવો તો. જો મારા સ્કૂટરમાંથી સાયકલમાં ટંકોરી નાખી હતી ને, સ્કૂટરમાં કેવી રીતના કાઢી ખબર? ઓલું હતું ને, પછી એમાંથી કાઢ્યું તો નીકળ્યું ને, એટલે હાથેથી કાઢ્યું ને એટલે નીકળ્યું. હા લે શું હતું? ટેસ્ટર, સ્ક્રૂ ડ્રાઈવર એનેથી ડિસમિટ. અહીંથી હિન્ટ મળે એને, શું કહેવાય? ડિસમિટ. ભાઈ અહીંથી ઓલું એનું સ્કૂટર હતું ને, એમાંથી ટંકોરી કાઢી લીધી, પછી ફિટ ન થઈ, એને કરવી હતી ટ્રાન્સફર. એટલે એવા નાના નાના પરાક્રમ હવે અહીંથી કરવા માંડ્યો. જાયતે બધું કાઢી લે, વીખી નાખે, પછી પેક ન થાય. એટલે પછી બીજાની વડીલની મદદ લેવી પડે, નકર તો પેક થઈ જાય. તો એ અહીંથી કરી લે એમ છે. ચાલો બાળકો બેસી ગયા છે નાસ્તો કરવા માટે, ને સાથે હુંય બેસી ગયો છું. સવારમાં વાગી ચૂક્યા છે 8:45. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. બરાબર ને બધું બેન? નાસ્તો ચાલે છે આજે. સાથે સાથે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, એટલે એ નાસ્તો કરી લે, સાથે હું કરી લઉં. ને પછી સૌના રસ્તે, તમે ટ્યુશનમાં ને હું ક્લિનિકે. બરાબર ને? હાલો મળીએ પછી આગળ. ટ્યુશનમાં જવાની ઉત્સુકતા જોવો તમે. વેદુની ફ્રેન્ડ જો આવી ગઈ. બધા સાથે ટ્યુશનમાં જાય. ઓલા મેડમને કેવું પડે છે કે થોડાક મોડા આવો તમે. 9 વાગ્યાનો ટાઈમ હોય ને, પહેલાં તો આ રેસ લાગતી આ બધા વચ્ચે. 9:45 જઈને બેસી જતા 15 મિનિટ પહેલાં. હવે વળી ટાઈમે જવા માંડ્યા. મેડમે કીધું કે થોડાક મોડા આવો, 9 વાગે આવો એક્ઝેક્ટ. એટલે તૈયાર થઈ જાય. છોકરા અત્યારના કેટલા આજ્ઞાંકિત છે. બધાય ટાઈમે પહોંચી જવા વાળા. કીધું ન હોય ને એટલું કામ કરી નાખે. જો આવડા ટ્રક રોડ ઉપર જતા હોય ને, ખોટા લઈને ચડી જાય. શું કેસ? દેખાય છે? દેખાતું નથી, ખાલી સંભળાય છે. હા, અત્યારે હવે ચોમાસા જેવું થઈ ગયું ને, ચોમાસું જ થઈ ગયું. લીલોતરીમાં બધા પક્ષીઓ જાતના ટવકાર કરતા હોય. એક આ ઓલા ઘૂઘુ, ઓલાનું ઘૂઘુ. હમણાં એક ચકલી બોલતી હતી, બોલતી બંધ થઈ ગઈ. ટેટું. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, અંધારું. ગરમી છે એટલે હવે આમાં ઘડીએ રેડા આવે છે. ચાલો તો વિડીયોનો મેઇન હેડિંગ જે મૂકેલું છે એના ઉપર હવે આજે વાત કરીએ. કે કાલે જ મને સવાલ પૂછવામાં આવ્યો હતો. મારા પત્નીએ પૂછેલો કે શિવજીને દૂધ શું કામ ચડાવવામાં આવે. જ્ઞાની ગૂગલજીમાં જો તમે સર્ચ કરો તો એમાં એવું કહે કે, મેં પણ જો કે કોમન સેન્સથી એમ કીધું હતું કે શિવજીએ વિષ પીધું હતું, એટલે શરીરમાં આમ ગરમી જેવું થઈ ગયું, એટલે એ ગરમી ન લાગે ને શીતળતા મળે એટલા માટે દૂધ ચડાવવામાં આવતું હોય, દૂધ ને જળ. એટલા માટે જોયું નહોતું મેં. પછી જ્યારે જ્ઞાની ગૂગલજીમાં સર્ચ કર્યું તો એમાં પણ જવાબ એ જ આવ્યો હતો કે એમને વિષ પીધું હતું, એટલે ગરમી જે લાગતી હોય શરીરમાં, એના કારણે ભક્તો જો એમને દૂધ ને જળ ને એ ચડાવે તો એનાથી શિવજી પ્રસન્ન થઈને પછી ભક્તોના સંકલ્પો પૂરા કરતા હોય. એટલે આવી વાત ગૂગલજીમાંથી મળે છે. પણ એની પાછળ એક અલગ કારણ પણ છે, અથવા તો એક અલગ માન્યતા પણ છે જે ગૂગલજીમાં નહીં મળે. એ તમારી સાથે શેર કર્યું છું. એ મને પણ નહોતી ખબર, પણ મારા પત્નીને ખબર હતી, એટલે એ હું તમને કહું છું. એક વખત કોઈ ઋષિ હતા, નામ તો નથી ખબર, પણ એ હિમાલયમાં તપસ્યા કરતા હતા, અને બહુ આકરું તપ કરતા હતા. ઘણા વર્ષોથી તપ કરતા હતા, અને એના તપથી પ્રસન્ન થઈને ઇન્દ્રદેવ પ્રસન્ન થયા, અને
એ ઋષિને કીધું કે તમે વરદાન માગો, તમે જે માગો એ વરદાન આપું. તો ઋષિ કે ના ના, મારે તો કોઈ વરદાન જોતું નથી. ફરી પાછું એમનું તપ એમનેમ ચાલુ ને ચાલુ રાખ્યું. તો ફરી પાછા ઇન્દ્રદેવ પાછા આવ્યા કે કંઈક વરદાન માગી લ્યો, જે જોતું હોય એ આપું. તો ફરી પાછું એ ઋષિએ ના પાડી કે ના, મારે કોઈ વરદાન નથી જોતું. અને આમેય જ્યારે કોઈ બહુ તપ કરવા ને, પુરાણોમાં ને શાસ્ત્રોમાં ને એવી કથાઓ બહુ બધી છે કે કોઈ વધારે પડતું આવું તપ કરે, કે કોઈ રાજા હોય ને એ કાંઈ બહુ મોટા યજ્ઞ કરે ને બહુ મોટું આવું કામ કરે ને સત્કાર્ય, એટલે ઇન્દ્રાસન ડોલે. ઇન્દ્રની પદવી છે ને બહુ એવી છે કે હાલતા જરાક કોક વધારે તપ કરવે ને વધારે આવું કાંઈ કરે ને તો તરત એને ઇનસિક્યુરિટી ફીલ થાય કે નહીં ને મારું ઇન્દ્રાસન પડાવી લેશે તો આપણે, એટલે તરત વ્યાકુળ થઈ જાય. અને પછી હજી આવું તપ એ ઋષિએ ચાલુ રાખ્યું. એટલે સ્વયં બ્રહ્માજી આવ્યા, એમને કીધું કે વરદાન માગો. તો ઋષિએ ના પાડી, ના ના, મારે કોઈ વરદાન જોતું નથી. એટલે પછી તો ઇન્દ્રને વધારે ઇનસિક્યુરિટી થઈ કે હવે શું કરવું. એટલે ગયા મહાદેવજી પાસે. મહાદેવને કીધું કે આવી રીતે આ એક ઋષિ છે, તમે જઈને કંઈક કરો, કે આવડું મોટું તપ કરે છે. હું 2-3 વાર ગયો, બ્રહ્માજી ગયા, તોય એ કાંઈ વરદાન માગતા નથી ને તપ આમને ચાલુ ને ચાલુ રાખે છે. એના તપના પુણ્યને પ્રતાપે બધુંય આ ઇન્દ્રાસને જાહે ને બધુંય જાહે, તમને તકલીફ પડશે ને આવું બધું ઘણું બધું કીધું. એટલે મહાદેવજી કે હું તો કાંઈ, મને તો કાંઈ તકલીફરૂપ છે નહીં, અને મારા એરિયામાં છે, પણ મારે એને એમ કેમ કરીને એને અહીંથી કહેવું કે તમે આ તપ બંધ કરો. એટલે ઇન્દ્રજીએ બહુ કીધું કે ભાઈ તમે કંઈક કરો, નકર અમારું પદ નહીં રહે. એટલે બહુ વિનંતી કરીને ત્યારે મહાદેવજી કે ભલે કંઈક વિચારીએ. પછી મહાદેવજી આવે છે અને જોવે છે તો એ ઋષિ તપ કરતા હોય, પણ એ આજુબાજુમાં તો કાંઈ હતું જ નહીં, પણ ઋષિની એક નાનકડી કુટિયા હતી થોડીક દૂર. એટલે પછી મહાદેવજીને થયું કે હવે આ કુટિયા એમની જે છે ને એ સળગાવી દઈએ. એટલે મહાદેવજીએ એ કુટિયા સળગાવી. અને પછી જ્યારે તપ કરીને એ ઋષિ પોતાની કુટિયા તરફ પાછા આવ્યા ને જોયું ને તો પોતાની કુટિયા તો સળગી ગઈ હતી ને રાખ થઈ ગઈ હતી. એને તો ખ્યાલ નહોતો કે આ કોણે સળગાવી છે. તો એને તરત શ્રાપ દઈ દીધો કે જેને અમારી કુટિયા સળગાવી હોય એના શરીરમાં બળતરા ચાલુ થઈ જાય. એટલે પછી મહાદેવજીના શરીરમાં એક પ્રકારની એમ કહી શકાય કે બળતરા ને ગરમી ઉત્પન્ન થવા માંડી. ને પછી તો મહાદેવજી અલગ અલગ જગ્યાએ જાય છે. ગંગા તો સ્વયં ઉપર હોય છે પોતાની, એટલે સમુદ્રમાં ને એમ અલગ અલગ જગ્યાએ જાય, પણ તોય કંઈ શાંત થતી નથી એમની જે શરીર ઉપરની જે ગરમી હોય. પછી ભગવાન વિષ્ણુ પાસે જાય ને ત્યારે પછી કામધેનુ ગાય, ભગવાન વિષ્ણુ કહે છે કે કામધેનુ ગાયના દૂધથી તમારો અભિષેક થાય ને એટલે પછી તમારું આ જે શરીરમાં ગરમી નીકળી છે એ તમને શાંત થશે. એટલે કામધેનુ ગાયના દૂધથી ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવે છે ને ત્યારે એને શાંત થાય છે એના શરીરની જે ગરમી હતી ને જે આગ હતી. એટલે પછીથી મહાદેવજી એવું વરદાન આપે છે કે એવું કહે છે કે જે ભક્તો મને દૂધ ને જળ ચડાવશે એનાથી હું એમના સંકલ્પો પૂરા કરીશ. ને સાચા ભાવથી, પાછા ખાલી ચડાવવા ખાતર ચડાવવા એવું નહીં, સાચા અને સારા ભાવથી જો જે કોઈ ભક્તો આ દૂધને જળ ચડાવે તો એના સંકલ્પો પૂર્ણ થાય એ માન્યતાને અનુસારે પછી ત્યારથી મહાદેવજી ઉપર દૂધને જળનો અભિષેક કરવામાં આવે છે. આવી એક કથા છે જે મને સાંભળવામાં આવી ને જાણવામાં આવી, તો મેં તમારી સાથે શેર કરી. જો તમને ગમી હોય તો એક લાઇક કરી શકો છો અને શેર પણ કરી શકો છો. ચાલો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ત્યાંની ગૂગલજી પાસે બધા જ ડિપાર્ટમેન્ટમાં પૂરેપૂરી ઇન્ફોર્મેશન ન હોય. જનરલી શું હોય કે બધા જે જાણતા હોય એને પોસ્ટ કર્યું હોય ને એ પછી વારંવાર એકને એક પ્રકારના આર્ટિકલ બધા આવતા હોય ને, અને એમાં એકને એક બધી વાતો થતી હોય ને તો એ પછી તમને સર્ચ કરીને બતાવે કે ભાઈ આનું કારણ આ હોય એમ, એવી રીતનું કંઈ બધું ડિટેલમાં એની પાસે હોય નહીં. એટલે આવું બધું છે. પુરાણોની ઘણી બધી કથાઓ આવી અલગ અલગ એક જ માન્યતા માટે ઘણી બધી કથાઓ પણ હોય છે આપણા આધ્યાત્મિક બધા શાસ્ત્રોમાં ને એમાં.